મજામાં છે તો સ્વાગત છે આપણે એન્ડી ગોલ્ડ વ્લોગ ની અંદર। તો આપણે આવી ગયા છે અને આપણા પશુઓ કેટલા છે એના વિશે થોડીક માહિતી લઈ લેવાની છે। તો વિડીયોમાં ઠેરલગમાં બના રહેજો। તો કયું પશુ કેટલા લીટર દૂધ આપે છે અને કઈ નસલનું છે એ જોવાનું છે। તો વિડીયોમાં ઠેરલગમાં બના રહેજો। તો જલ્દી જાય છે આપણે પશુની માહિતી લેવા અને કેટલા પશુ છે અને પશુમાં આપણે કેટલા રાખવા જોઈએ એના વિશેની માહિતી છે। તો હાલો ઠેર વિડીયોમાં બના રહેજો। સ્ટાર્ટ। તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે પશુની પીને। તો આ છે આપણી કાબરી। કાબરી કહેતા દેશી ગાય છે। હા, દેશી કહેવાય આને। ગીર ગાય તો છે એની આપણે પાસેથી ડિટેલ દેવાની છે। તો આ છે આપણી કાબરી ગાય, જેનામાં આપણે કાલે વિડીયો બનાવેલો હતો સ્પેશિયલ। તો હવે જાય છીએ આપણે બીજી ગાય પીને। હાલો। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ બીજી ગાય પીને, જે આપણે જે મેઘરાજની માં છે આપણી આ ઈ પણ દેશી કાબરી છે, ગીર નથી, દેશી ગાય છે। જે મેઘરાજની માં અત્યારે જે દુવા દે છે આપણને ઈ આવડિયા છે, કાબરી મેઘરાજની માં છે। તો અટાણે આપણે કેટલું દૂધ આપે છે એ તમને પાછળથી કહેવામાં આવશે। તો હવે જાય છે આપણે ત્રીજી ગાય પીને, ગીર પીને। હાલો જલ્દી જાય છીએ તો ગીર પીને। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગીર છે ને, જોઈ શકો તમે, આ કહેવાય આને ગીર ગાય। તો એની પીને આવી ગયા છે આપણે હવે। તો આ છે આપણે ગીર કહેવાય ને, જે ગીર ગાય છે ઈ। તો જો તમે એના કાને જોઈ શકો છો, આ મૂંડું મોટું કેમ નાખી દીધું છે, જો આના કાન નાકની અંદર કાન પહોંચી જાય છે। ઓય જો બે કાન છે એ એકદમ એની ગાંઠ ભેગી વળી જાય, આપણી ગીર ગાય બરોબર। તો આ હજી આપણે વિયાણી નથી અને આને આપણે શું કહેવાય બીજદાન કરાવેલું છે। તો અહીંયા પછી આનો પણ વિડીયો આપણે મૂકવાનો છે ને, તો આવશે ગીર। તો હવે જઈએ છીએ આપણે બીજા પછી બને। તો મિત્રો આ છે આપણો વાસડો, જે આને આપણે બળદ બનાવવાનો છે અને હજી આપણે બે બળદ અલગ છે બાંધેલા, તો એની પીને પણ જવાનું છે। તો આપણે આ બળદ છે, આ કેટલા ચારમો પશુની મુલાકાત લઈ લીધી છે। તો હાલો હવે જાય છે પાંચમા પશુની મુલાકાત લેવા। તો વિડીયોમાં એટલે કઈ બિનાડે છે, તો હાલો જલ્દી। તો મિત્રો આપણે 4 પશુની મુલાકાત લઈ લીધી છે। તો હવે પાંચમા પશુની મુલાકાત લેવા ગયા છે આપણે। તો એ છે આપણી ભેંસ। ભેંસ તો ભાઈ કેવી નસલ ન હોય તો આપણને ખબર ન હોય। તો આ આપણે દોવા દઈ છે ભેંસ, અને નીચે છે પાડો, ને આપણને 4 થી 5 લીટર દૂધ આપે છે। તો એની પણ પાડી પણ છે, તો એની પાડીની મુલાકાત લેવા જવાની છે। તો વિડીયોમાં ઠેર બિનાડજો। તો હાલે જઈએ એની બી મુલાકાત લેવા। તો મિત્રો અટાણે આપણે 5 પશુની મુલાકાત લઈ લીધી છે। તો અટાણે થોડુંક આપણે કામ આવી ગયું છે। તો આપણે જે પેલી વાસળી હતી એ હજી બીજદાન કરાવેલું નથી, અને જે આપણે મેઘરાજની માં છે એ આપણને 4 થી 5 લીટર એ પણ દૂધ આપે છે। અને પછી જે ગીર છે એને આપણે બીજદાન મુકાવેલું છે, એટલે એ હજી દૂધ આપતી નથી। અને આપણે ભેંસને કીધું તમને, ભેંસની મુલાકાત લીધી હતી, એ પણ આપણને 4 થી 5 લીટર દૂધ આપે છે ભાઈ। તો બંનેથી 10 લીટર દૂધ થાય છે। અને હજી આપણા કેટલા પછી 1 2 3 4 ને 5 પશુની મુલાકાત લેવાની બાકી છે હજી। અને મેઘરાજની પણ મુલાકાત આજ નથી લીધી આપણે। તો હવેથી પાછા નવા વિડીયો આવશે કાલ। તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા નહીં, ને વિડીયો પૂરો તમને મજા આવશે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં। મળશું કાલ નવા વિડીયોમાં।